डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट, इस TYBA का एक पेपर स्टैटिस्टिक, उसका एक यूनिट ऑपरेशन रिसर्च, उसके बारे में हम बात कर रहे हैं। तो आओ समझते हैं कि ऑपरेशन रिसर्च क्या है। और हमने अगले लेक्चर में एक नॉर्थ वेस्ट कॉर्नर का स्टडी किया था। इस लेक्चर के अंदर हम बाकी की दो मेथड, एक लिस्ट कॉस्ट मेथड और एक वोगेल्स मेथड के बारे में डिस्कस करेंगे। तो आओ समझते हैं कि लिस्ट कॉस्ट मेथड क्या है। ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ સારી રીતે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ સમજવા માટેનો પ્રયત્ન કર્યો। એના ગાણિતિક સ્વરૂપ કેવું હોઈ શકે, પુરવઠો, જરૂરિયાત, ઉદ્ભવ સ્થાનો, કોષ્ટક કેવું હોઈ શકે અને એને આધારિત મહત્ત્વ, એના ઉપયોગો અને સમસ્યાની ઉકેલની રીત કઈ કઈ। એમાં પહેલી રીત હતી વાયવ્ય ખૂણાની રીત, ડાબી બાજુથી અલોટમેન્ટ કરવાનું। એ જ રીતે ડિમાન્ડ અને સપ્લાયમાં જે મિનિમમ છે એ અલોટ કરવાનું, જ્યાં ઝીરો થાય એ હાર કે સ્તંભને કાઢી નાખવાનું, ફરી પાછું એને એ જ પ્રોસેસ ફરી કરવાની કે જ્યાં સુધી જરૂરિયાત અને પુરવઠો એ શૂન્ય ન થઈ જાય ત્યાં સુધી। અને છેલ્લે જે ખાનામાં અલોટમેન્ટ થયેલું છે એ કિંમત અને એનો પુરવઠો અથવા તો જરૂરિયાત એનો ગુણાકાર કરી બધાનો સરવાળો કરીએ તો આપણને ઇષ્ટતમ ઉકેલ મળી જતો હોય છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી મેથડ સમજવા માટે પ્રયત્ન કરીશું। એ મેથડનું નામ છે લિસ્ટ કોસ્ટ મેથડ। એટલે કે લિસ્ટ એટલે સૌથી નાની કિંમત। લિસ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો સૌથી નાની કિંમત। કોષ્ટકમાં જે સૌથી નાની કિંમત છે, અહીંયા લિસ્ટનો મતલબ થાય સૌથી નાની કિંમત। એટલે કે કોષ્ટકમાં જે સૌથી નાની કિંમત છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે જો ઉકેલવી હોય તો એ રીતમાં કોષ્ટકમાં નાની કિંમતમાં એલોટમેન્ટ કરો, ફરી પાછું એ થઈ જાય એટલે ફરી નાની કિંમત શોધીએ। એ જ રીતે આગળ વધીને આપણે દાખલાને ઉકેલી શકીએ। તો આવો વિદ્યાર્થી મિત્રો એક દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ। આ દાખલાને તમે નોર્થ વેસ્ટ કોર્નરથી પણ ઉકેલી શકો, લિસ્ટ કોસ્ટ મેથડથી પણ ઉકેલી શકો અને વોગેલ્સ મેથડથી પણ ઉકેલી શકો। પણ સારામાં સારી મેથડ જે છે એ વોગેલ્સ મેથડ છે। સારામાં સારી ઇન ધ સેન્સ કે જેમાં તમને ખર્ચની અંદર ઓછો થોડો ખર્ચ આવે અને નફો પણ થોડો બીજી મેથડ કરતાં વધુ થાય, એવી એ સારી મેથડ છે। તો એને આપણે આ મેથડ પછી જોઈશું। તો આવો સમજીએ લિસ્ટ કોસ્ટ મેથડ શું છે। આખા કોષ્ટકમાં અહીંયા જુઓ છો તો ટોટલ 3 હાર છે અને 4 સ્તંભ છે, D1, D2, D3 અને D4। એવી જ રીતે 3 હાર છે, O1, O2 અને O3। હવે એમાં સૌથી નાની કિંમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમે જુઓ છો કે સૌથી નાની કિંમત આ 1 છે। અહીંયા તમને દેખાય છે 1 છે વિદ્યાર્થી મિત્રો। તો ત્યાં એલોટમેન્ટ કરો। અહીંયા 75 છે માંગ, પુરવઠો 60 છે વિદ્યાર્થી મિત્રો। તો તમે 60 જ આપી શકો। તો હું અહીંયા 60 કરીશ, તો અહીંયા 60 કરશો એટલે 60 60 આપી દીધા, તો ત્યાં 0 વધશે। 75માંથી 60 ગયા એટલે અહીંયા 15 વધશે। તો જે હાર કે સ્તંભ 0 થાય એના ઉપર તમે લીટો મારી દો। તો આ નીકળી ગયું છે વિદ્યાર્થી મિત્રો। હવે ફરી પાછું કોષ્ટકમાં નાનામાં નાની કિંમત શોધીએ। તો અહીંયા નાનામાં નાની કિંમત 2 છે, અહીંયા 30 છે, અહીંયા 60 છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો 30 આપી શકીશું અને અહીંયા 30 વધશે। 30 આપી દીધા તો આ સ્તંભ 0 થઈ ગયો એટલે આ સ્તંભની બધી કિંમત ઉપર ચોકડી મારી દઈએ। હવે વિદ્યાર્થી મિત્રો ફરી નાની કિંમત શોધીએ તો 3 છે, 5, 8, 4, 9, 11 અને 3। તો સૌથી નાની કિંમત 3 છે। તો અહીંયા 30 છે, અહીંયા 90 છે, તો તમે 30 જ આપી શકો। તો એ 30 આપી દીધા તો 90માંથી 30 ગયા તો અહીંયા 60 વધશે। આ 30 તો અહીંયા 0 થઈ જશે। તો આને પણ આપણે કાઢી નાખીએ એટલે આ પણ અહીંયા નીકળી ગયું। હવે વિદ્યાર્થી મિત્રો ફરી નાની કિંમત, તો નાની કિંમત અહીંયા છે 5, 8 અને 4। તો 5, 8, 4માંથી સૌથી નાની કિંમત છે 5।
તો ત્યાં તમે 30 આપી શકશો, તો અહીંયા 30 આપી દઈએ. આ શૂન્ય થઈ ગયું, તો આ સ્તંભને કાઢી નાખીએ. આમાંથી 30 આપી દીધા એટલે કે 100માંથી તમે 30 આપી દો તો 70 અને બીજા 5 એટલે કે અહીંયા 75 વધશે. 4 અને 8માંથી સૌથી નાની કિંમત છે 4, તો અહીંયા તમે 60 આપો. અહીંયા 60 છે નાની કિંમત. 75માંથી 60 જાય તો 15 વધશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 60 આપ્યા એટલે આ શૂન્ય થઈ ગયું. હવે એક જ વધ્યું છે 8. અહીંયા તમે જુઓ છો માંગ પણ 15 છે, પુરવઠો 15 છે, તો 15 આપી દો તો અહીંયા માંગ પણ શૂન્ય અને પુરવઠો પણ શૂન્ય, એટલે કે આ સ્તંભ પણ નીકળી ગયો અને આ હાર પણ નીકળી ગઈ. તો બધી જ જગ્યાએ માંગ અને પુરવઠો વિદ્યાર્થી મિત્રો શૂન્ય થઈ ગયો. એનો મતલબ એવો થયો કે આપણું અલોટમેન્ટ થઈ ગયું છે. તો હવે આપણે ગણતરી કરીએ. દાખલો જુઓ, સૌથી નાની કિંમત 60 છે તો પહેલાં 60માં આપ્યું, પછીની નાની કિંમત 2 છે તો ત્યાં એલોટમેન્ટ કર્યું. એ જ રીતે આગળ વધતા બધી જ કિંમતમાં એલોટમેન્ટ નાની કિંમત શોધીને માંગ પુરવઠો આપ્યો અને પછી સાદુરૂપ આપીએ તો 5 ગુણ્યા 30 આપેલું, 5 ગુણ્યા 30, 15 ગુણ્યા 8, 60 ગુણ્યા 4, 60 ગુણ્યા 1, 30 ગુણ્યા 3, 30 ગુણ્યા 2, બધાનું સાદુરૂપ આપશો તો જવાબ છે એનો 720 આવશે. તો આ આપણો ન્યૂનતમ ખર્ચ. આ જ દાખલાને તમે જો વાયવ્ય ખૂણાની રીતથી સોલ્વ કરવા માટે પ્રયત્ન કરો તો પણ તમને જવાબ છે એ 720 તો મળશે જ, કદાચ 720 પણ મળે અને 720થી કદાચ વધારે પણ મળે, પણ અહીંયા 720 છે એ આપણો જવાબ થશે. એ જ રીતે આ દાખલો સમજવા માટે વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરીએ. ખૂબ સહેલું. લિસ્ટ કોસ્ટ એટલે સૌથી નાની કિંમત, લઘુત્તમ ખર્ચ. સૌથી નાની કિંમત કોષ્ટકમાં જોવા જાઓ તો તમને અહીંયા કોષ્ટકમાં મને દેખાય છે 5, તો એ 5 સૌથી નાની કિંમત છે. તો 5માં આપણે અલોટમેન્ટ કરીએ. અહીંયા 10 છે જરૂરિયાત, અહીંયા 15 છે, તો અહીંયા તમે 10 આપી શકશો. અહીંયા શૂન્ય થઈ ગયું, 10 આપી દીધા તો અહીંયા 5 વધ્યા વિદ્યાર્થી મિત્રો. તો જ્યાં અલોટમેન્ટ કર્યું શૂન્ય થાય એને કાઢી નાખો. હવે નાની કિંમત શોધવા માટે વિચાર કરો તો 6 છે, 6 અહીંયા પણ છે અને 6 અહીંયા પણ છે વિદ્યાર્થી મિત્રો. તો લિસ્ટ કોસ્ટની અંદર જ્યાં સૌથી વધારે હોય ત્યાં આપણે અલોટમેન્ટ કરી દેવાનું આ 2 6માંથી. તો અહીંયા જે છે એ 12 આપી શકો અને આ 6ને મેક્સિમમ તમે 5 આપી શકો. તો અહીંયા જે છે એને તમે 12 આપી દો તો આ છે એ વિદ્યાર્થી મિત્ર શૂન્ય થઈ ગયું અને અહીંયા 12 આપી દીધા એટલે અહીંયા કેટલા વધશે 18. આ જ રીતે તમે આગળ વધશો તો 6 પછીની નાની કિંમત તમે જોઈ શકો છો કે અહીંયા તો લાઈન છે 7 છે, તો અહીંયા 7નું એલોટમેન્ટ કરો. એ જ રીતે તમે આગળ વધશો તો આ દાખલાને તમે સોલ્વ કરી શકશો. તો હવે આ દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ. એના જેવો જ દાખલો છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. સૌથી નાની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 છે, અહીંયા પણ 5 છે. તો અહીંયા આપી શકાય મેક્સિમમ 20, અહીંયા આપી શકાય મેક્સિમમ 15. તો જ્યાં અપાતું હોય 15 મિનિમમ છે ત્યાં આપી દઈએ. તો એ બંનેમાં અહીંયા આપણે શરૂઆત કરો તો અહીંયા 15 આપી દીધા, આ શૂન્ય થઈ ગયું. અહીંયા વધ્યા ખાલી 5 વધ્યા એટલે 15 આપ્યા એટલે આ 0 થઈ ગયું. હવે નાની કિંમત ફરી 5 છે, તો 5 પર તમે 20 આપી શકો, 20 આપી શકો તો અહીંયા 5 વધ્યા, આ શૂન્ય થઈ ગયું. જે શૂન્ય થઈ જાય એ હારને કાઢી નાખીએ. ફરી પાછું 4 અને 6 છે. ઓકે, 4થી આપણે વિદ્યાર્થી મિત્ર જોવાનું હતું. ચારથી આપણે જોવાનું હતું તો ફરી પાછું ત્યાંથી જ આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. તો એ પહેલું અલોટમેન્ટ આપણે 4થી કરીશું. તો અહીંયા આપણે એક વખત એને ઇરેસ કરીને જોઈ લઈએ, એટલે કે 4થી જ આપવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને એ વસ્તુ આપણને પાછી મળી રહે. ત્યાં 4 આપીશું તો આપણને જવાબ પણ એ જ રીતે મળશે. તો છઠ્ઠા દાખલાને પણ આપણે એ રીતે ઉકેલી શકાય. તો એનો જવાબ છે એ 390 આવે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો. વોગેલ્સની અંદાજિત રીત.
વોગેલ્સની રીતમાં વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો એ સમજવાનું છે ખાસ. એના સ્ટેપ જોઈ લ્યો. વાહન વ્યવહારની સમસ્યાના પ્રારંભિક ઉકેલ બધી જ રીતો કરતાં આ રીતો વધુ ચડિયાતી છે, કારણ કે મૂળભૂત પ્રાપ્ય ઉકેલ ઇષ્ટતમ ઉકેલથી વધુ નજીક હોય છે. બાકીની રીતોની સરખામણીમાં વોગેલ્સની રીત કુલ ખર્ચ પણ ઓછો હોય છે. એટલે બંને મેથડ કરતાં આપણે જેમ વાત કરીએ એમ એ સૌથી સારી વોગેલ્સની રીત ગણી શકાય. પહેલું પગથિયું શું છે સમજો. દરેક હાર માટે ખર્ચની સૌથી નાની બે કિંમતો, દરેક હાર દરેક સ્તંભ માટે એ બેની બાદબાકી કરીને એનો તફાવત હારના તફાવતના મથાળામાં લખવામાં આવે છે. આ પહેલું સ્ટેપ. બે હારનો તફાવત એ છેલ્લે લખવાનો, બે સ્તંભના નાની કિંમતનો તફાવત પછી લખવાનો. બીજું પગથિયું સ્તંભ માટે છે. એ જ રીતે તમે કરતા જાઓ આગળ તો આપણને પછી એનો જવાબ છે એ મળતો જાય. તો આવો વિદ્યાર્થી મિત્રો એ સમજવા માટેનો પ્રયત્ન કરીએ. અહીંયા લખીશું R1 એટલે કે હારનો તફાવત. અહીંયા લખીશું R2 જરૂર પડે તો. અહીંયા લખીશું R3 જરૂર પડે તો. અહીંયા લખીશું C1, C2, C3. ચાલો તો બે પેલી હારમાં વિદ્યાર્થી મિત્રો નાની કિંમત કઈ છે? એક છે 5, એક છે 6. એમાંથી આવશે 1 બેનો તફાવત. પછી છે 4 અને 6, એમાં આવશે 2. પછી છે 3 અને 7, તો 3 અને 7માંથી આવશે 4. આ કોલમમાં જુઓ તો 5 અને 4 1, 7 અને 8 1, 6 અને 3 3 અને 6 અને 7 1. તો હવે એની અંદર જુઓ સૌથી મોટી કિંમત કઈ છે? 4. તો ત્યાં પહેલાં અલોટમેન્ટ કરવાનું. તો 4ની અંદર પણ ફરી પાછું આપણે લિસ્ટ એટલે કે 4માંથી સૌથી નાની કિંમત કઈ છે? તો આ હારમાં તમે જોવા જાઓ તો સૌથી નાની કિંમત કેટલી છે? 3 છે. તો 3ની અંદર આપણે અલોટમેન્ટ કરીશું. આ 3માં આપણે અલોટમેન્ટ કરીએ તો અહીંયા 45 છે, અહીંયા 30 છે. તો તમે 30 આપી દો તો આ 30 શૂન્ય થઈ જશે. 45માંથી 15 વધશે, શૂન્ય થાય એને કાઢી નાખો તો આ નીકળી ગયું. ફરી પાછું હવે R2 આ જ પ્રોસેસ વિદ્યાર્થી મિત્ર પાછી કરવાની. 8નો નીકળી ગયો તો હવે 6 અને 9, 5 અને 6નો તફાવત 1 આવશે. ફરી પાછું અહીંયા 4 અને 7નો તફાવત 3 આવશે. એ જ રીતે અહીંયા 8 અને 7નો તફાવત 1 આવશે. એ જ રીતે અહીંયા કંઈ ફેરફાર નહીં થાય. 1 1 અહીંયા ડેશ થઈ ગયું. અહીંયા તફાવત પણ 1 રહેશે. સૌથી મોટું કેટલું છે? 3. તો ત્યાં આપણે અલોટમેન્ટ કરીશું. હવે 3માં સૌથી નાનું કયું છે? 4. તો અહીંયા તમે જુઓ 4 લિસ્ટ વેલ્યુ છે. અહીંયા 20 છે, 25 છે. તો અહીંયા તમે 20 આપી શકો. તો આ શૂન્ય થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. અહીંયા વધશે 5. આ શૂન્ય થઈ ગયું એટલે અહીંયા તમે લીટો મારી દો. હવે ફરી પાછો તફાવત 9 અને 6નો તફાવત કેટલો આવશે? 3. 7 અને 9નો તફાવત 2. 8 અને 7નો તફાવત 1. અહીંયા ડેશ આવશે. અહીંયા તફાવત આવશે 1. અહીંયા ડેશ આવશે. અહીંયા તફાવત આવશે 1. સૌથી મોટું કેટલું છે? 3. તો હવે 6 અને 9માં સૌથી નાની કિંમત કઈ છે? 6. એ તો એમાં 10 છે, 30 છે. તો અહીંયા કેટલું આપી શકો? 10. આ કેટલું થઈ ગયું? શૂન્ય. અહીંયા કેટલા વધશે? 20. એ શૂન્ય થઈ ગયું તો આની ઉપર આપણે લીટો મારી દઈએ. તો હવે R4 એટલે એક જ કિંમત વધી છે 9. અહીંયા કિંમત વધી છે 7. અહીંયા કિંમત વધી છે 8. અને અહીંયા આવશે C4 એટલે આ ડેશ. અહીંયા આવશે 1. અહીંયા આવશે ડેશ. અહીંયા આવશે ડેશ. તો સૌથી વધારે કેટલું છે? 9. તો અહીંયા 9માં અલોટમેન્ટ કરીએ. 9માં અલોટમેન્ટ કરીએ તો કેટલું આપી શકાય? 40 અને 20. 40 ને 20 તો 20 આપી દઈએ. અહીંયા આવશે 20. આ થઈ ગયું શૂન્ય એટલે પેલી હાર જે છે એ આખી નીકળી ગઈ. હવે R5 લખીશું. અહીંયા ડેશ લખીશું વિદ્યાર્થી મિત્ર. 7ના 7 એમને, 8ના 8 એમને. C5માં પહેલું ડેશ છે, બીજું ડિફરન્સ 1 છે, ત્રીજું ડેશ છે અને ચોથું પણ ડેશ છે. સૌથી મોટું કેટલું છે? 8. તો 8માં 7 જ એક જ છે. તો અહીંયા આપણે અલોટમેન્ટ કરીએ 5 અને 20. તો 5 અને 20માંથી અલોટમેન્ટ કરો તો તમે 5 જ આપી શકો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કેટલું વધશે? 15. તો 15 વધશે તો આ ભાગ પણ શૂન્ય થઈ ગયો એટલે આ પણ ડેશ આવશે. આ પણ ડેશ આવશે કારણ કે આ શૂન્ય થઈ ગયું છે. અને અહીંયા 8ના 8 એમને રહેશે. એ જ રીતે આગળ વધશો
તો બધા કોલમમાં પણ ડેશ આવી જાય અને R5-6માં પણ બધે ડેશ આવી જાય. તો અહીંયા તમે જુઓ છો, અહીંયા વધ્યું છે 0, અહીંયા 15 અને અહીંયા પણ છેલ્લે 15 છે. એટલે અહીંયા તમે આપશો 15 તો આ પોર્શન પણ 0 અને આ પોર્શન પણ 0. તો આ હાર પણ નીકળી ગઈ અને આ સ્તંભ પણ નીકળી ગયો. તો હવે આપણને જે વધશે એનો તમે સરવાળો ગુણાકાર કરશો તો તમને એનો જવાબ મળી જાય. તો જુઓ છો, સૌથી નાની કિંમત તફાવત 4 હતો, એમાં સૌથી નાની કિંમત 3 હતી, એમાં 30નું આપણે અલોટમેન્ટ કર્યું. એ જ રીતે ફરી પાછું તફાવત લીધો, નાની કિંમત 4 હતી, અલોટમેન્ટ કરી દીધું. એ જ રીતે આગળ વધતા આપણે જો છેલ્લે જોવા જશું તો આપણને જવાબ છે એ મળે છે 565. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાને ઉકેલી શકીએ. તો હવે પછીનો 8મો દાખલો છે, એ સમજવા માટે પ્રયત્ન કરીએ. કોઈ ફેરફાર નથી, એની જેમ જ છે. અહીંયા લખીશું R1. પહેલું, બે નાની કિંમતો કઈ કઈ છે? 100 છે, એક 190 છે. 100 અને 190નો તફાવત કેટલો થાય? 90. તો અહીંયા 90, અહીંયા લખ્યું છે પુરવઠો 140, 180, 360 છે અને માર્કેટની માંગ કેટલી છે? 100, 160, 140, 280. તો એ ચારેય છે. તો અહીંયા આવશે નીચે માંગ 100, 160, 140, 280 અને અહીંયા પુરવઠો આપ્યો નથી તો નીચે આપ્યો છે, લખી નાખવાનો. 140 છે, 180 છે અને 360 છે. વિદ્યાર્થી મિત્રો જો આ રહ્યું, આ જ રીતે 140 છે, 180 છે, 360 છે, અહીંયા 100 છે, 160 છે, 140 છે, 280 છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એલોટમેન્ટ આપવાનું શરૂઆત કરીએ. તો કઈ રીતે એલોટમેન્ટ આપી શકાય? તો અહીંયા જુઓ છો, તો સૌથી નાની કિંમત અહીંયા 100 છે, એનાથી મોટી કિંમત 190 છે. તો અહીંયા તફાવતમાં લખીશું R1. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 90. બીજું, અહીંયા 300 છે, 400 છે, તો 300 અને 400નો તફાવત થશે 100. ત્રીજું, 100 અને 200 છે, તો એનો તફાવત થશે 100. અહીંયા 400 અને 190 છે, તો 400માંથી 100 જાય તો 300, 300માંથી બીજા 100 જાય તો 200, 210 થશે. તો અહીંયા આવશે તફાવત 400, 190 એટલે કે 210 તફાવત થશે. અહીંયા તફાવત વિચારો તો 200 થશે. અહીંયા તફાવત વિચારો તો 400માંથી 600 એટલે 200 થશે. અહીંયા બે નાની વેલ્યુનો તફાવત વિચારો તો કેટલો થશે? 400 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ 400 આવ્યું. હવે એમાં સૌથી નાની કિંમત કઈ છે? 100. તો અહીંયા કેટલા આપી શકાય? 140. આમાંથી 140 આપો તો 140 વધશે. 140 આપો તો આ શું થઈ ગયું? શૂન્ય. જે શૂન્ય થાય એની ઉપર લાઈન ડ્રો કરી નાખે વિદ્યાર્થી મિત્ર. તો હવે બાકીનું જે બધું ફરી પાછું R2 લખીએ. અહીંયા તો ડેશ આવી ગયું, અહીંયા કોઈ ફેરફાર નહીં થાય. 100, અહીંયા પણ 100 એમનેમ રહેશે. 400 ને 700 અહીંયા તફાવત આવી જશે 300. 100 ને 300 અહીંયા તફાવત આવશે 200, અહીંયા તફાવત આવશે 200 અને અહીંયા તફાવત આવશે ઉપર 100 નીકળી ગયા અને 200 600 એટલે અહીંયા આવશે 400. તો સૌથી મોટું 400 છે. તો આ બેમાંથી સૌથી નાનું હોય 200 છે. તો અહીંયા 140 છે, અહીંયા 360 છે. તો કેટલા આપી શકાય? 140. તો આ પોર્શન શું થઈ ગયો? 0. 140 આપો, 100 આપશો એટલે 260. 260માંથી 40 આપી દેશો એટલે 220 વધશે. તો આ જ રીતે તમે દાખલાને આગળ વધારી શકો. ફરી પાછું એ 0 થઈ ગયું, આ પોર્શનને નીકાળી દો. આમાંથી જ ન્યૂનતમ કિંમત છે એનું તફાવત લખો અને તમે C1 C2 કરશો તો તમને આનો ઉકેલ મળી જશે. તો અહીંયા તમે જુઓ છો, પહેલું અલોટમેન્ટ જે છે એ સૌથી નાની કિંમત હતી એ જગ્યા ઉપરથી એને કરવાની શરૂઆત કરી. તો અહીંયા 100 છે, અહીંયા 190 છે. તો ફાળવણી કરતાં પ્રથમ સ્તંભ થશે. પ્રથમ હારમાં 140 બાકી રહેશે. સૌથી મોટો તફાવત 220નો છે. તો એમાં એલોટમેન્ટ કરવાનું. તો આમાં સૌથી નાની કિંમત 190 છે. તો ત્યાં કેટલા આપી દીધા? 100. આપણે પણ આગળ એ જ રીતે 190માં એલોટમેન્ટ કર્યું હતું
અને આપણે દાખલાને ઉકેલવા માટેનો પ્રયત્ન કર્યો. તો એ જ રીતે આ દાખલાને આગળ વધારીએ તો આની સમજૂતી છે કે ભાઈ હાર અને સ્તંભમાં પ્રથમ તફાવત 200 છે, સૌથી નાનો ઘટક 100 છે, તેમાંથી 100 એલોટમેન્ટ કરી શકાય. એવી જ રીતે દરેકની ગુણાકાર તમે કરતા જાઓ તો તમને છેલ્લે છે એનો જવાબ છે એ મળી જાય. તો આ જ રીતે તમે કોઈ પણ દાખલાને ઉકેલી શકો છો, જે તમને અહીંયા સમજૂતીમાં પણ સારી રીતે આપ્યું છે. હવે આનો 100 આવ્યું અહીંયા છેલ્લે, અહીંયા પણ 100 છે, અહીંયા પણ 100 છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, હારનો તફાવત અહીંયા સૌથી વધારે છે 400. તો 400 બે જગ્યા ઉપર છે, તો એમાં પણ લિસ્ટ જોવાનું. સૌથી નાનું કઈ છે? 200. તો વાં તો પૂરું થઈ ગયું છે, તો આપણે નીચે જ અલોટમેન્ટ કરવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ છો, આ 200માં જ આપણે 200 આપી દીધા, ફરી પાછું એ 0 થઈ ગયું અને 40 વધ્યા. અને હવે અહીંયા તમે જુઓ છો આ સંપૂર્ણ કોષ્ટક બની ગયું છે. અને આ કોષ્ટક જ્યારે વિદ્યાર્થી મિત્ર બની જાય ત્યારે તમે અહીંયા જોઈ શકો છો તો આખો દાખલો અહીંયા સારી રીતે સોલ્વ કરેલો છે. હવે તમે ગુણાકાર કરો. કઈ રીતે ગુણાકાર કરશો? તો કે 100 ગુણ્યા 190, પછી થશે વત્તા 140 ગુણ્યા 400 વત્તા 40 ગુણ્યા 600 વત્તા 160 ગુણ્યા 100 વત્તા 200 એને ગુણ્યા 200 અને એનું તમે સાદરૂપ આપશો તો અહીંયા તમે જવાબ જુઓ છો તો 1,59,000 છે એ તમને અહીંયા જવાબ મળે છે. તો આનો જવાબ તમે આ રીતે 1,59,000 અહીંયા તમે કરી શકો છો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દાખલાને ઉકેલી શકો છો. તો 9મો દાખલો તમે જોવા માટે પ્રયત્ન કરો તો એમાં પણ એ જ કરવાનું છે. પહેલાં તફાવત લ્યો. પહેલામાં તફાવત લેશો એટલે સૌથી નાની કિંમત 1 છે, 2 છે, તો તફાવત 1 આવશે. બીજી હારમાં પણ તફાવત 1 આવશે, 2 અને 1. ત્રીજી હારમાં પણ તફાવત 2 અને 3 છે તો 1 આવશે. ચોથી હારમાં તફાવત 1 અને 3 છે તો 2 આવશે. એ જ રીતે અહીંયા બંનેનો તફાવત 2 અને 2 સેમ છે તો અહીંયા આપણે અલોટમેન્ટ છે એ 1 છે, તો અહીંયા 25થી કરવાની શરૂઆત કરીશું. તો ત્યાં આપણે અલોટમેન્ટ કરી દઈએ તો આપણને એનો સાદરૂપ આપશો તો આ જ રીતે એનો જવાબ છે એ 210ના સ્વરૂપની અંદર અહીંયા આપણને મળી જતો હોય છે. તો 2ની સાથે 5 એટલે પહેલું આવશે 1 ગુણ્યા 20. અહીંયા જુઓ છો અહીંયા લખ્યું છે 1 ગુણ્યા 20. બીજું છે 5 ગુણ્યા 10. આ રહ્યું 5 ગુણ્યા 10. જોઈ લઈએ ક્યાં છે 5 ગુણ્યા 2. 5 ગુણ્યા 2 અહીંયા લખ્યું છે 5 ગુણ્યા 2 25 નહીં, 4 ગુણ્યા 5, 4 ગુણ્યા 5, 5 ગુણ્યા 3, 5 ગુણ્યા 3, 15 ગુણ્યા 3, 15 ગુણ્યા 3, 25 ગુણ્યા 1, 25 ગુણ્યા 1. હવે બધાનું સાદું આપો તો આનું આવશે 20, આનું આવશે 10, આનું 20, આનું 15, આનું 75, 45 અને 25 ગુણ્યા 1 એટલે 25. તો આનો જવાબ આવશે 210. તો આ રીતે વોગલ્સ મેથડથી આપણે કોઈ પણને ઉકેલી શકાય. તો પહેલું સ્ટેપ વોગલ્સ મેથડમાં શું કરવાનું? તો કે હારનો તફાવત. કઈ કિંમત? સૌથી નાની કિંમતનો તફાવત. એ જ રીતે સ્તંભનો તફાવત. ઈ તફાવતમાં બીજું સ્ટેપ, ઈ તફાવતમાં સૌથી મોટો તફાવત જોવાનું. અને ઈ હાર કે સ્તંભમાં, ઈ હાર કે ઈ સ્તંભમાં સૌથી નાની કિંમત કઈ છે વિદ્યાર્થી મિત્રો એ જોવાનું. ત્યાં અલોટમેન્ટ કરો. આને આ જ સ્ટેપ ફરી પાછા રિપીટ કરો જ્યાં સુધી ડિમાન્ડ અને સપ્લાય શૂન્ય ન થઈ જાય ત્યાં સુધી. તો એ જ રીતે તમે આ 10મો દાખલો પણ અહીંયા ઉકેલી શકો છો. તો 10મો દાખલો તમે જોવા માટે વિદ્યાર્થી મિત્ર પ્રયત્ન કરો. તો અહીંયા હું લખું R1, અહીંયા હું લખું C1. R1નો તફાવત એટલે કે પહેલી હારનો તફાવત કેટલો થશે? 2 નાની કિંમત 5 અને 6 1. બીજું થશે 4 અને 8, 4 અને 8 એટલે 4. પછી થશે 7 અને 8 એટલે 1.
પછી થશે 7 અને 8 એટલે ફરી પાછું 1, પછી થશે 8 અને 5 એટલે 3, પછી 6 અને 7 એટલે 1, પછી 7 અને 6 એટલે 1, પછી 7 અને 4 એટલે 3 અને પછી 10, 8 અને 10 એટલે 2. તો અહીંયા સૌથી વિદ્યાર્થી મિત્રો મોટું કેટલું છે? 4. હવે એ બીજી હારમાં સૌથી નાની કિંમત કઈ છે? 4. તો કેટલું આપી શકાશે? 30. તો અહીંયા 30 આપી દો. તો આ 0 થઈ ગયું અને અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા વધ્યા? 5. તો આ 0 થઈ ગયું. તો આ સ્તંભને કાઢી નાખીએ. હવે અહીંયા લખીએ વિદ્યાર્થી મિત્ર R2. ચાલો પાછો તફાવત કરીએ. 7 અને 6નો તફાવત 1 આવશે. હવે 8 અને 10 બે નાની કિંમત છે તો એનો તફાવત 2 આવશે. અહીંયા 8 અને 9 છે તો એનો તફાવત 1 આવશે. અહીંયા 6 અને 7 છે તો એનો તફાવત 1 આવશે. અહીંયા C2માં કાંઈ ફેરફાર નહીં થાય. 3, 1, 1, 3 અને 2. તો હવે 3, 3 બે વખત છે તો એ 3, 3ની અંદર સૌથી નાની કિંમત કઈ છે? આમાં 8 અને આ 3માં અહીંયા છે એ તો 0 થઈ ગયું છે તો આ ડેશ છે. તો આ 3ની અંદર અલોટમેન્ટ કરીએ. એમાં સૌથી નાની કિંમત છે 5. તો અહીંયા 20 છે, અહીંયા 15 છે. કેટલા આપી શકાશે? 15. તો અહીંયા શું થઈ જશે? 0. અને અહીંયા કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 5. તો આ 0 થઈ ગયું તો આ પણ નીકળી ગયું. આ જ રીતે આપણે આગળ વધીશું તો આખા જ C1 C2માં બધે જ ડેશ આવી જવો જોઈએ. જથ્થો પણ પૂરો થઈ જવો જોઈએ. જરૂરિયાત પણ પૂરી થઈ જવી જોઈએ. તો આપણને એનો જવાબ છે એ મળી જાય. તો હવે ફરી પાછું R3 કરીએ. R3 કરીએ તો અહીંયા 7 અને 6 તો તફાવત 1 આવશે. 8 અને 10 એનો તફાવત 2 આવશે. 8 અને 9 એનો તફાવત 1 આવશે. ફરી પાછો તફાવત 1 આવશે. અહીંયા લખીએ C3. આ ડેશ થઈ ગયું. અહીંયા 1, અહીંયા 1, અહીંયા ડેશ, અહીંયા 2. અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. અને સૌથી નાની કિંમત કઈ છે? આમાંથી 8. તો 8માંથી જ્યાં વધારે હોય 2માંથી ત્યાં અલોટમેન્ટ કરી દેવાનું. અહીંયા 35 છે, અહીંયા 15 છે. તો 35 અને 15 કેટલું આપી શકાશે? અહીંયા 15. 15 આપશો તો આ શું થશે? 0. 15 આપી દો 35માંથી તો કેટલા વધશે? 20. જે 0 થાય એને કાઢી નાખીએ એટલે આ નીકળી ગયું. હવે અહીંયા આવશે R4. R4 6 અને 7 1, 8 અને 10 2, 1 ડેશ. અહીંયા આવશે C4. અહીંયા ડેશ. અહીંયા 12 અને 7 અને 8 1, અહીંયા 3, અહીંયા ડેશ, અહીંયા 8 અને 10 એટલે 2. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 આવ્યું. 3 આવ્યું તો 6 અને 9. 6 અને 9માંથી જે નાની કિંમત કઈ છે? 6. તો કેટલું આપી શકાશે? 5. તો અહીંયા તમે 5નું એલોટમેન્ટ કરો તો અહીંયા કેટલું આવશે? 15. અહીંયા 15 આવશે. તો આ 5 છે એ નીકળી ગયા. તો અહીંયા થઈ ગયું છે 0. જે 0 થાય એ હારને કાઢી નાખો. એ જ રીતે તમે R5 મેળવવાનો પ્રયત્ન કરો. ક્યાં સુધી બધા ડેશ આવી જાય ત્યાં સુધી બધા ડેશ આપણને મળી જવા જોઈએ. અને છેલ્લે ખર્ચ અને એનો કોસ્ટ એ બેયનો આપણે ગુણાકાર કરીશું તો આપણને જે એનો યોગ્ય જવાબ છે એ ખર્ચ અને કોસ્ટનો યોગ્ય જવાબ આપણને મળી જાય. તો આપણને એ જવાબ સારી રીતે ઉકેલી શકાય. તો અહીંયા તમે જુઓ છો ઉપરના કોષ્ટકમાં D1 સૌથી મોટો તફાવત O2માં છે. 4ની ઘટક સામે 30 એકમ ફાળવેલ છે. D4 બંધ થશે. બંધ એટલે ડેશ આવી જશે. એ જ રીતે આગળ વધશો તો એની સમજૂતી આપણને આપેલી છે. તો એનો જવાબ છે એ 690. અહીંયા તમે જોઈ શકો છો તો એનો જવાબ 690 આવે છે. તો આ જ રીતે આપણે કોઈ પણ દાખલાને ઉકેલી શકાય. તો આને કહેવાય છે વોગલ્સ મેથડની રીત, જેમાં બે હારમાં સૌથી નાની કિંમતનો તફાવત લખવાનો, સ્તંભની અંદર બે કિંમતમાંથી સૌથી નાની કિંમતનો તફાવત લખવાનો, અને એ તફાવતને લખ્યા પછી જે કોષ્ટકમાં સૌથી નાની કિંમત છે ત્યાં માંગ અને પુરવઠોમાંથી જે ઓછું હોય ત્યાં અલોટમેન્ટ કરવાનું. અને અલોટમેન્ટ થઈ ગયા પછી જે અલોટમેન્ટ પૂરું થઈ જાય બેમાંથી એને 0 કરી દો. ફરી પાછો તફાવત લખો હાર અને સ્તંભનો.
આ જ પ્રોસેસને આગળ વધારવાની જ્યાં સુધી ડિમાન્ડ અને સપ્લાયનું અલોટમેન્ટ ન થઈ જાય ત્યાં સુધી. તો અહીંયા સ્વાધ્યાયના પ્રશ્ન તમે જોઈ શકો છો. વાહન વ્યવહારની સમસ્યા એટલે શું, એનું ગાણિતિક સ્વરૂપ શું હોઈ શકે, સમસ્યાના લક્ષણો અને ધારણાઓ જે આપણે આગળ જોઈ, મૂળભૂત ઉકેલો માટેની રીત કઈ કઈ, એક રીતને સવિસ્તાર સમજાવો, સ્ટેપ લખો એને સવિસ્તાર કહેવાય. પ્રાથમિક ઉકેલ મેળવવાની કઈ કઈ રીતનો ઉપયોગ થાય છે, સારામાં સારી રીત કઈ છે, તો કે વોગેલ્સ મેથડની રીત. શા માટે, તો કે એમાં તમે દરેક કિંમતને એટલું જ મહત્ત્વ આપો છો જેટલું દરેક કિંમતમાં દરેક કોષ્ટકમાં હોતું હોય છે. પ્રાથમિક મૂળભૂત ઉકેલ વાયવ્ય ખૂણાની રીત સમજાવો, તો રીત સમજાવવાની ડાબી બાજુથી શરૂઆત કરવાની, અલોટમેન્ટ કરવાનું, ફરી પાછી ડાબી બાજુ આવતા જઈએ તો ઇષ્ટતમ ઉકેલ મળે. ન્યૂનતમ શ્રેણિકની રીત વર્ણવો, એ પણ આપણે સારી રીતે કરી શકીએ. હવે વોગેલ્સની અંદાજિત રીત સમજાવવાની આખી, વાહન વ્યવહારની સમસ્યા ઉદાહરણ સહિત કોઈ એક ઉદાહરણ લઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો અને એ સમજવા માટેનો પ્રયત્ન કરવાનો. અને 10મો 11મો દાખલો છે એ આપણે આગળ જે દાખલા કર્યા હતા એ જ રીતે કોસ્ટમાં આપણે દાખલા એને સોલ્વ કરવાનો છે. 11 અને 12નો દાખલો પણ પહેલો છે વાયવ્ય ખૂણાની રીતથી છે, બીજો છે એ વાયવ્ય ખૂણાની રીતથી છે, 13મો દાખલો છે એ ન્યૂનતમ શ્રેણિકની રીતથી છે, 14-15 પણ ન્યૂનતમ શ્રેણિકની રીત. ન્યૂનતમ શ્રેણિકની રીત એટલે આખા જ કોષ્ટકમાં જે સૌથી નાની કિંમત છે ત્યાં એલોટમેન્ટ કરવાનું, જરૂરિયાત પુરવઠો 0 થાય એને ડેશ મારી દેવાનું, ફરી પાછું આખા કોષ્ટકમાંથી સૌથી નાની કિંમત શોધવાની અને એ જ પ્રોસેસને આગળ વધારશો તો તમે ન્યૂનતમ શ્રેણિકની રીતથી આ સમસ્યાને ઉકેલી શકશો. તો 14 ને 15મો દાખલો એ જ છે, 16મો વોગેલ્સની રીત, 17મો પણ વામ એટલે વોગલ્સ એપ્રોક્સિમેશન મેથડ અને 18મો દાખલો પણ ત્રણેય મેથડથી સોલ્વ કરવાનો છે અને જોવાનું કે સૌથી સારામાં સારી રીત કઈ છે, જેનો ખર્ચ ઓછો એ રીત સૌથી સારામાં સારી ગણી શકાય. તો 18માં ત્રણેય મેથડ કરવાની છે. એ એક જ દાખલો વાયવ્ય ખૂણાની રીતથી, લિસ્ટ કોસ્ટ મેથડથી, ન્યૂનતમ શ્રેણીની રીતથી અને ત્રીજું છે વોગેલ્સની અંદાજિત રીતથી કરવાનો છે. 19મા દાખલામાં પણ 3 રીત. ચડિયાતી કઈ, તો કે આપણને ખબર પડી જાય ખર્ચો આપ્યો છે તો સૌથી ઓછો ખર્ચ હોય એ ચડિયાતી રીત કહેવાય. જનરલી ચડિયાતી રીત આવશે વોગેલ્સ મેથડની રીત, એનો જવાબ સૌથી ઓછો આવશે. બાકીની બે રીતની સરખામણીમાં એનો જવાબ ઘણો ઓછો આવશે. 20મો દાખલો પણ પરિવહન ખર્ચ એ જ રીતે, એમાં કોઈ ફેરફાર નહીં, બે રીતથી ઉકેલવાનું છે અને ખર્ચ એનો શોધવાનો છે. હવે સાચા કે ખોટા, વાહન વ્યવહારની સમસ્યાનો ઉકેલ મેળવવા વાયવ્ય ખૂણાની રીત ખર્ચાળ છે, બિલકુલ સાચી વાત છે. વોગેલ્સની અંદર સૌથી શ્રેષ્ઠ છે, બિલકુલ સાચી વાત છે. વાહન વ્યવહાર કોષ્ટકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા હંમેશા સરખી હોય છે, ના એવું જરૂરી નથી, ન પણ હોય. કોઈ એક ઉદ્ભવ સ્થાનેથી બધી જ પ્રાપ્તિ સ્થાનોને ઉદ્ભવ સ્થાનના એકમો જથ્થો મોકલી જ શકાય છે. મુખ્ય હેતુ કુલ પરિવહન ખર્ચ મહત્તમ કરવાનો છે. ખર્ચ મહત્તમ નથી કરવાનો, ખર્ચને તો ન્યૂનતમ કરવાનો છે, મહત્તમ કરવાનું છે, એનો નફો મહત્તમ કરવાનો છે. એ જ રીતે તમે સાચા ખોટા. 8મું જુઓ તો સમસ્યામાં વોગે અંદાજી રીતનું બીજું નામ એકમ દંડની રીત છે. રીતો પૈકી ન્યૂનતમ શ્રેણીની રીતમાં કુલ પરિવહન ખર્ચ સૌથી ઓછું આવે છે. સૌથી પરિવહન ખર્ચ ઓછું શેમાં આવે, તો કે વોગેલ્સ મેથડની અંદર આવે છે. આ જ રીતે વિકલ્પની ખાલી જગ્યાઓ છે. વોગેલ્સની રીતમાં ન્યૂનતમ આવે છે. ઉકેલ વોગેલ્સની રીતને શું ન્યૂનતમ બનાવે છે, પરિવહન ખર્ચ ન્યૂનતમ બનાવે છે. પહેલાનો જવાબ ડી આવશે. ત્રીજું જુઓ તો 5/4ના વાહન શ્રેણીમાં કુલ કેટલા સ્વતંત્ર ઉકેલ મળવા જોઈએ, તો 5 × 4 કુલ કેટલા ઉકેલ થાય સ્વતંત્ર, તો કે 5/4 છે. તો ઉકેલ છે એ સ્વતંત્ર ઉકેલ તો તમને અલગ અલગ રીતે મળી શકે, પણ કુલ સ્વતંત્ર ઉકેલ મળવા જોઈએ. કુલ સ્વતંત્ર ઉકેલ કેટલા મળે, તો કે જેટલો ગુણાકાર કરો એટલા મળે, 20 મળે. સામાન્ય રીતે ન્યૂનતમ પરિવહન ખર્ચ કઈ રીત દ્વારા મળે છે, તો કે સામાન્ય રીતે ન્યૂનતમ પરિવહન ખર્ચ વોગેલની રીતે મળે છે. તો 5મું છે વાહન વ્યવહારની સમસ્યાના પ્રાપ્ય ઉકેલની આવશ્યક અને પર્યાપ્ત શરત શું છે, તો કે સમેશન AI નો સરવાળો જે છે એ બી જેટલો જ હોવો જોઈએ, સરખા હોવા જોઈએ. કોષ્ટકનો ઉપયોગ શેના માટે કરાય છે, તો કે ન્યૂનતમ પરિવહન ખર્ચ શોધવા. આ રીતે તમે એ દાખલાને MCQને ઉકેલી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ સાથે આપણે વોગેલ્સની રીત અહીંયા સમજવા માટેનો પ્રયત્ન કર્યો. ત્રણેય મેથડ આપણે જોઈ, વાયવ્ય ખૂણાની રીત, ન્યૂનતમ લિસ્ટ કોસ્ટ મેથડ જોઈ અને ત્રીજી વોગેલ્સની રીત પણ સૌથી સારામાં સારી મેથડ છે વોગેલ્સની રીત છે. એને આધારિત તમે દાખલાઓ ગણશો
અને કોઈ પણ દાખલાને ત્રણેય રીતથી શોધશો તો ન્યૂનતમ ખર્ચ અને મહત્તમ નફો એ સૌથી વધારે વોગલ્સની રીતથી જ મળશે અને સારો મળશે. તો આશા રાખું છું કે તમને આ મેથડ બંને સમજાણી હશે. આ સાથે ઓપરેશન રિસર્ચ ચેપ્ટરને અહીંયા આપણે પૂરું કરીએ છીએ. પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે અને ખૂબ સારી રીતે તમે આને કરી શકશો. વિડીયોને જોશો, દાખલાઓ તમને સ્વાધ્યાય બુકમાંથી આપ્યા છે એને ગણવા માટેનો પ્રયત્ન કરશો તો તમે ચોક્કસ ખૂબ સારું પરિણામ આમાં લાવી શકશો. તો આ સાથે આ યુનિટની અહીંયા પૂર્ણાહુતિ કરીએ. ધન્યવાદ. स्वाध्यायः